માના નવલા નોરતાનો છઠ્ઠો દિવસ આજે. 9 દિવસ નવશક્તિ નવદુર્ગાની પૂજા અર્ચનાના દિવસો. માં નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે માં કાત્યાયની, ષષ્ઠમ કાત્યાયની સેચમ. અને આ જ સ્વરૂપ અને આ જ અવસ્થા એક સ્ત્રીના જીવનની પણ છે. માં સ્કંદ માતા બન્યા છે, કાર્તિકેયના માં બન્યા છે. જીવનમાં પછી ખૂબ જ સ્વાભાવિક હોય કે અમુક વર્ષો પછી એનું સંતાન સમગ્ર દુનિયા બની જતું હોય છે. પણ શું ત્યાંથી એક સ્ત્રીના જીવનની વાત અટકી જાય છે? નહીં. એ જ વાતને સમજાવવા માટે માતાજીનું આજનું છઠ્ઠું સ્વરૂપ છે. અને આજે જે દિવ્ય અસ્ત્રો શસ્ત્રો શોભી રહ્યા છે એ દરેક અસ્ત્રો શસ્ત્રો દેવોએ આપ્યા છે. દૈત્યો જે દેવોથી પણ અંકુશમાં નથી આવતા, દેવો પણ જેમનો નાશ કરવા માટે સક્ષમ નથી, એ દૈત્યોનો નાશ કરવા માટે માનું આ છઠ્ઠું સ્વરૂપ છે, માં કાત્યાયની. દેવો માની સામે વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. યા શ્રીહ સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મના કૃતદયા હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તાત્વામ નતાહ સ્મ પરિપાલય દેવી વિશ્વમ. હે જગદંબા, હે દુર્ગા, આ દૈત્યનો નાશ કરો. આજે નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીના ચરણોમાં નમન સાથે આ સમગ્ર પૃથ્વી પર રહેલ પરાંબાની પ્રતિકૃતિ એટલે કે દરેક માને કોટી કોટી વંદન કરીને આપ સર્વને મનથી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ.